બુલેટિનમાં આપનું સ્વાગત છે। લખતર તાલુકાના નળકાંઠાના ગામોમાં પીવાના પાણી માટે ગ્રામજનોને વલખા મારવા પડે છે। છેલ્લા 30 દિવસથી તંત્ર દ્વારા પાણી આપવામાં ન આવતા સ્થાનિક લોકોને એક બેડું પાણી ભરવા 10 કિલોમીટરનો ધક્કો ખાવો પડી રહ્યો છે। સરકારની દરેક ગામમાં પાણી પહોંચાડવાની યોજના નિષ્ફળ। સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના ગામોમાં પાણી સમસ્યા વિકટ બની છે। જોકે સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગ દ્વારા દરેક ઘરે પાણી પહોંચે ને છેવાડાના ગામોમાં પણ પાણી પહોંચે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ લાગતા વળગતાઓને પાણીના ટેન્કર પહોંચાડવાના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતા હોવાના કારણે ચોપડે પાણીના ટેન્કર ફેરા લખાતા હોય, પરંતુ લોકોને આ પાણીના ટેન્કર નથી મળતા હોતા આઝાદીના 75 વર્ષ પછી પણ પાણી માટે 10 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વડેખણ ગામ અને નળકાંઠાના ગામના લોકોને જવું પડે છે। વડેખણ ગામના ગ્રામજનો ગડથલ ગામે પીવાના પાણી માટે જતા હોય ત્યારે ગડથલ ગામના લોકો દ્વારા વડેખણ ગામના લોકોને પાણી ભરવા ના દેવા માટેની જાહેરાત કરવામાં આવી અને સ્પષ્ટ શબ્દોની અંદર પાણી ભરવા દેવા માટે ના પાડી દેવામાં આવી, જેના કારણે વડેખણ ગામના ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠાના ગામોમાં વડેખણ ગડથલ જેવા ગામોમાં પીવાનું પાણી નથી મળતું। તંત્ર દ્વારા 6 મહિના પહેલા નવી પાણીની પાઇપલાઇન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવી, પરંતુ પાણીની પાઇપલાઇનમાં પાણી ન આવતા છેલ્લા 30 દિવસથી આ ગામમાં પીવા પાણી નથી। ગ્રામજનોને આજુબાજુના 10 કિલોમીટર આવેલા ગામડાઓમાં આવેલા બોરમાં પાણી ભરવા જવું પડે છે, ત્યારે મહિલાઓ વૃદ્ધો પીવાનું પાણી ભરવા 10 કિલોમીટર દૂર માથે બેડું લઈને જાય છે। સવાલ એ છે કે પાણી પહોંચાડવા સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરી રહી છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ છે। 30 દિવસથી પાણી ન હોય તો કેવી રીતે પરિસ્થિતિ સર્જાય તો આ વિસ્તારના લોકો જાણે છે, પરંતુ આ નેતાઓ અને અધિકારીઓ નથી જાણતા। આ મુદ્દે સ્થાનિકો દ્વારા છેલ્લા 30 દિવસથી પાણી ન મળ્યું હોવા મુદ્દે ધારાસભ્ય પી.કે. પરમારને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય આ મુદ્દે કોઈ ધ્યાન ન દેતા હોય તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ત્યારે મત લેવા આવ્યા ત્યારે બે હાથ જોડતા અને હવે જે રજૂઆત ગામની સાંભળવા તૈયાર ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। સવાલ એ છે કે પ્રજાના મતે ચૂંટણી જીતી અને ત્યારબાદ પીવાના પાણી સહિતના પ્રશ્નથી પીડિત જનતા સામે આ ચૂંટાયેલા નેતાઓ નથી જોતા। અધિકારીઓ તો ફોન પણ ન ઉપાડતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। છેલ્લા 30 દિવસથી ઘરમાં પાણી નથી, પીવાનું પાણી નથી, ત્યારે હવે આ મુદ્દે તંત્ર જાગી અને યોગ્ય વ્યવસ્થા કરે તેવા પ્રકારની માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। વડેખણ ગામના પાણી પ્રશ્નના મુદ્દે ધારાસભ્ય પી.કે. પરમારને પૂછવામાં આવ્યું ત્યારે ધારાસભ્ય દ્વારા તાલુકા સંકલન તેમજ જિલ્લા સંકલનમાં આ પ્રશ્નને લઈ કુંવરજી બાવળિયા સામે મૂકવામાં આવ્યો અને ટૂંક સમયની અંદર આ પ્રશ્નનો હલ આવી જાય તેવી ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું હતું। ભાઈ ગેલાણી નળકાંઠાનું છેલ્લું ગામ વડેખણ, જ્યાં પાણીની તકલીફ લગભગ 2-3 મહિનાથી જ છે અને પાણીનો એટલો બધો ત્રાસ છે, ગમે એટલા અધિકારીઓને બધું જાણ કરવા છતાં પાણીની કોઈ પ્રશ્ન હલ થતો નથી। તો પછી આ જે તંત્ર રહ્યું પાણીના જે મોટા મોટા દાવા કરી રહ્યું છે કે કોઈ ગામ પાણી વગર રહેતું નથી, તો આ ગામ પાણી વગર કેટલા સમયથી તળવળે છે અને દૂર ને 10 કિલોમીટર ગામ છેટું હોય ત્યાં પાણી ભરવા માજી વૃદ્ધ બધા અવસ્થામાં પાણી એક બેડું લાવે છે અને અમુક ગામોમાં તો એવું છે કે ત્યાં પાણી ભરવા જઈએ છીએ તો ના પાડે છે। તો પછી અમારે હવે પાણી માટે કોને કહેવું અને આ પ્રશ્નનો હલ ક્યારે થશે? તો ગામજનો બધા એના માટે બહુ જ વિચાર કરી રહ્યા છે। ઘણા માણસોને તો એવું કહેવું છે કલેક્ટર સુધી આ બધું પહોંચાડવું, પણ કોઈ આનો ધ્યાન દેતું નથી। ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ કોઈ હલ છે નહીં। આજથી 3 વર્ષ પહેલા 5 વર્ષ પહેલા ત્યાં પાણીનો પ્રશ્ન સિંચાઈનો હતો, પીવાનો હતો, પણ પીવાના પાણીનો પ્રશ્ન હલ ન થતો હોય તો સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ કેવી રીતે થશે? જ્યાં નાવાનું પાણી સારું નથી, જ્યાં વડેખણ ગામમાં લગભગ 25 થી 30 ખાટલા તો દર્દીના પડ્યા છે, જે આડું પાણી પી પીને માંદા પડ્યા છે, તો આનો જવાબદાર કોણ છે? બરોબર, ધારાસભ્યને તમે 3 વાગે કોલ કર્યો તો પાણી આવી જશે ટેન્કરમાં એવો જવાબ આપ્યો મને, પણ આનો કોઈ મને એવું નથી લાગતું કે પાણી આવે। માવજીભાઈ, ગામ વડેખણ। આપ સાહેબ શ્રીને એટલું જણાવવાનું કે લગભગ સંપની અંદર 1 મહિનાથી નામથી ટીપું પાણી જ નથી પડ્યું અને આ સરકાર વાતો કરે છે કે દરેક ગામડામાં પાણી પાણી, તો પાણી તમે અમારો અનુભવ બોલે છે કે 1 મહિનાથી અમારા સંપની અંદર પાણી નથી પડ્યું અને બહેનો તો ખરેખર એટલી કંટાળી ગઈ ને, જો કદાચ કોઈ અધિકારી આવે ને પહેલા તો અમને શીખડાવે, એમ કે છે બાઈઓ કે અમને હાથમાં રિવોલ્વર આપો અને અમને ફોડતા શીખડાવો
અને કોઈ પણ અધિકારી આવે ને એને ભડાકા દઈ દેવી અને અમે જેલ ભેળવી થઈ દેવી એટલે પાણી ભરવાનું તો અમારે બંધ થાય એટલે કંટાળે હદ બે હદ છે. હવે આનો કોઈ ઉકેલ આવે એવું લાગે છે? આવા જો ધારાસભ્ય પીકે પરમાર આવે ને બણગા ઠોકીને જતા રહે, કાંઈ એમ આવેલું છે ને. અમે કે 3 વાગે ટેન્કર આવે છે, ક્યારે ટેન્કર આવે છે? તરસે મરી જાય. ખાવાનું કદાચ દિવસમાં 3 ટંક ના બદલે 1 ટંક હોય ને તો ચાલશે, પણ પાણી વિના 1 કલાક નહીં ચાલે. તો સરકાર શું આંખું મીચીને હુઈ જ જાય છે? જાગૃત થાય. ગામની આમ જનતા આમનામ તરસી મરી જાય.